તો અહીંથી મારે એટલે જ વિનંતી કરવી, મારા વાલા, જો ગાયનું કાઢો છો તો આગલા દિવસનું હોય ને એ ગૌગરાસમાં ના મૂકો, એઠું હોય એ ગૌગરાસમાં ના મૂકો. આ ગૌગરાસ આપણે ગૌ માતા માટે કાઢીએ, જેમાં 33 કરોડ દેવતા બિરાજે છે, જે આપણી માતા છે. અને તમે બહાર જાઓ તો એ પ્લાસ્ટિકની કોથળી કાઢીને હાથેથી ને ખવડાવો. ગાયની જીભ અડે ને તો ઘણા રોગ વયા જાય. ગાયમાં એટલું સાયન્સે સાબિત કરેલું છે. અને મારશે નહીં. તમે ઓલી ગોદડી આ જો, આ અત્યારે 2-4 કિસ્સા એવા બન્યા હશે, બાકી ગીરની ગાયને એ લોકો મારે નહીં. ઓલી ગોદડી ઉપર હાથ ફેરવવાનો એ ટચ થેરાપી છે. તો બસ મારે એ જ કહેવું કે પ્લાસ્ટિકનું ધ્યાન રાખીએ અને ગંદુ વાસી ન ખવડાવીએ. જો આપણે શરૂ કરવું છે બરાબર, પણ ગૌશાળાવાળા લેવા તૈયાર હોવા જોઈએ ને. 3-4 જગ્યાએ તપાસ કરી તો એ લોકો કે તમે ન્યોછાવર પૈસા આપી દો, રોટલી નહીં. હવે પૈસાને તો હું અડું નહીં ને બધા આપે એનો કોઈ વહીવટ હું ના કરું. અને એનું ઘાસ આવે ના આવે એ બધામાં પડવું જ નથી મારે કર્મો બાંધવા. રોટલી હોય 2 ગરમ ગરમ ગાય, જો પહેલાં નાના હતા ને કૂતરાની ને ગાયની રોટલી કાઢતા પછી આપણને દેતા, તો પેલી 2 ગરમ રોટલી ચોપડેલી મારા ગૌ માતાની. અને એ જ આપણે પણ 3-4 જગ્યાએ તપાસ કરી, બધા એક જ વસ્તુ કીધી, તમે પૈસા ભેગા કરો. અલા ભાઈ, પૈસાને અડે ને એ છોયા વિના ન રહે, વૃત્તિ બગડે જ. અને નિયમનો ભંગ થાય. આટલી જગ્યાએ સત્સંગમાં જઈએ, હવે તો બધા એકબીજાને પૂછી લીધું છે એટલે આખી દુનિયાને ખબર પડી ગઈ કે પૈસા લેવાય નહીં, ભગવાન વેચાય નહીં, ભક્તિ વેચાય નહીં. જ્યાં સત્સંગ કરવા જઈએ છીએ, ગુણાનુવાદ કરીએ છીએ, એમાં આપણા ઠાકોરજી રાજી થાય છે અને એનાથી વધુ આપણે રાજી થઈએ છીએ. આપણી વાણી જીભ લૌકિક બોલતા બોલતા આટલી 1.5 કલાક 24 કલાકમાંથી 22.5 કલાક લૌકિકમાં બોલવાનું અને 1.5 કલાક મારો વાલો કૃપા કરે બહાર જે થવું હોય એ થાય, મહેમાને આવે ને જાય ને એ બધું એ લોકો સમજી ગયા છે કે હવે અંદર નો. પછી ગમે કલેક્ટર મોટો આવ્યો હોય તો આવ્યો, એમાં આપણે લેવા નહીંતર દેવા. એ 1.5 કલાક પ્રભુમય થઈ જાય છે. આ નામ સેવા છે. સવારે પહોંચીએ એ સ્વરૂપ સેવા છે. અને વલ્લભની કૃપા હોય તો જ વલ્લભ આ વ્યવસ્થા કરે. બાકી ગુણાનુવાદ કરવા મારા ને તમારા બસની વાત નથી. જો શરૂઆતમાં સારા કાર્યો કરીએ ને એટલે લોકો ઘણું બોલે, ઘણી ગાળો, પણ ઇટ્સ ઓકે. ઘઉં ખેતરમાંથી આવે ને મારા વાલા, સીધા ન દળાવાય. ખબર છે ઓર્ગેનિક છે, છાણના ખાતર જ નાખ્યા છે, બીજું નથી નાખ્યું. એને સાફ કરવા પડે. હવે તો બધું સાફ થઈને આવે છે. આપણા વખતમાં તો સોપડું જોઈએ ને, ચાયણોય જોઈએ ને, નાનો ચાયણોય જોઈએ ને, અને છેલ્લે જોઈએ કે એક પાછું થાળીમાં વીણીએ. અમે સવિતાબાન ત્યાં ઘઉં આવતા ને જાતા ને તો અમે બધા વીણીને
મોટી ચાદર હોય એમાં ઢગલો કરીએ, એટલે બીજે દિવસે ભાભીને બા મોઈને નાખી દે. બાને કોઈ ઉપર વિશ્વાસ નહીં. રાતના પ્રસાદ લઈ લઈએ અને સત્સંગ થઈ જાય. 284-252 રાતના રૂમ બંધ કરી દે અને બધા ઘઉંનામ કરી કરીને જોવે કે એકાદો કાંકરો નથી રહી ગયો ને. અંદર દળાઈ જાય તો મારો પ્રભુ તો કેવો કોમળ છે, મોઢું આવી જાય એનું, મુખારવિંદ આવી જાય. અરે અમે એવું જોયું છે, ખાંડ બહારથી આવે ને તો પેલા ધોતિયા હતા, તો ધોતિયાની અંદર આમ ચાળે એટલે નીચે રજ બધી નીકળી જાય અને અંદર ચોખ્ખો આવી ગયો હોય કે ઓલા કરિયાણાવાળાને ત્યાંથી, કે ઘઉં આવી ગયા હોય કે ચણાની દાળ આવી ગઈ હોય, એ બધું કાઢી સાફ કરીને ભરે. પહેલાંના વૈષ્ણવ પ્રભુના તત્સુખનો જ વિચાર કરતા હતા. સમય બદલાયો, કોમ્પ્યુટર યુગ આવી ગયો. હવે બધાને રીલ બનાવવાનો ટાઈમ છે, પણ રિયલ જીવનનો ટાઈમ નથી. બધાને રીલમાં રસ છે, પણ રિયલ લાઈફમાં રસ નથી. અત્યારે આ પ્રી વેડિંગ પેલું કરે છે, બધા જાય બાર ગામ ને બધું. આખો ચાર્મ જતો રહ્યો છે. તો આપણા ઘરે આપણા પ્રભુ બિરાજે છે. આજે જ મેં એક દાખલો સાંભળ્યો. એ કે એક બેન વર્ષો પહેલાંની વાત, શ્રીજી બાવા પુષ્કર આવ્યા, એવો આનંદથી સેવા કરે. પછી એની બેનપણી આવી, એ કે લે એકલા શ્રીજી બાવા જ, લાલન નથી, ગાંડી લાલન પુષ્ટ કરાવ. જેણે તો લાલન કરાવ્યા. વળી કો કે યમુનાજી નથી, યમુનાજી વલ્લભ મંદિર ભરાઈ ગયું. પણ જે કે અમારી પાસે આવ્યા, હવે પહોંચાતું નથી. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં બધાય સ્વરૂપ છે. ચૈત્ર સુદ છઠ હોય, યમુનાજીનો પ્રાગટ્ય, તો આપણા ઠાકોરજી એવા સરસ તૈયાર થાય ને, આપણને એમ થાય આ તો યમુનાજી જ દેખાય છે. ચૈત્ર મહિનાની વરુથી એકાદશી, વલ્લભ જયંતિ, વલ્લભનું પ્રાગટ્ય, શ્રૃંગાર કરીએ તો વલ્લભના મુખારવિંદના દર્શન થાય. બધા વૈષ્ણવને બોલાવ્યા હોય, મુઠ્ઠી મગનો મનોરથ કર્યો હોય, તો એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો શ્રીજી બાવાના દર્શન થાય. મહેમાન આવવા દૂધ વધુ લીધું હોય ને ખૂબ માખણ ઉતરું હોય, અને ઠાકોરજીને માખણ મિશ્રી ધરાવીએ ને એકલું માખણ ધરાવીએ ને રોટલા ઉપર એ માખણ ને, તો નવનીત પ્રિયાજીને દર્શન થાય. શિયાળામાં ગોળના લાડવા બનાવીએ અને ધરાવીએ તો બાલકૃષ્ણજીના દર્શન થાય. તમારા એક સ્વરૂપમાં જ બધાય સ્વરૂપના દર્શન થાય. એના માટે કંઈ આખું મંદિર ઠાકોરજીથી ભરી દેવાની જરૂર નથી. તમારો ભાવ સાચો છે તે સ્વરૂપમાં સર્વસ્વ છે. થાકવાની જરૂર નથી. સેવામાં જ્યાં તમને થાક લાગે ને, પછી ક્રિયા થઈ જાય, પછી એ તમને આનંદ ન આવે. પછી તમને શું થાય, એ હવે જલ્દી પોઢાડીને બહાર નીકળ, આ બહાર નીકળી જાવ ને એટલે તમે સામે બહાર નીકળી ગયા. જ્યાં સુધી આનંદ આવે ને ત્યાં સુધી સેવા અને પછી ક્રિયા. જેટલું આપણાથી થાય એટલું જ કરાય. બીજાનું જોઈને દેખ અત્યારે જે એ જ કહેતા હતા, પુષ્ટિનો વ્યાપ વધ્યો છે.
પણ ઊંડાણ ઘટ્યું છે. પેલા વૈષ્ણવ આટલો બધો વૈભવ નહોતા, ઠાકોરજીને વિધવિધ સામગ્રી ધરાવતા, પણ ઊંડાણ હતું. પ્રભુના તત્સુખનો વિચાર. અત્યારે આપણા સુખનો વિચાર, અને વિડીયો ઉતારશે ને ફોટા પાડશે ને સ્ટેટસમાં મૂકશે ને બધાય. અલા પણ શું કામ? તમે તમારા છોકરાને પેટ ભરાવો એને ફોટો પાડો જ મારવાલા? તમે તમારા છોકરાને નવડાવો છે ઉઘાડ એનો ફોટો પાડો જ મારવાલા? તમે તમારા છોકરાને નવું કપડું પહેરાવીને ગળામાં ચેન પહેરાવો, જન્મદિવસ છે પેલો, ફોટા પાડીને મોકલાવો જ ના. નજર પડી જાય તો આ પ્રભુને. આ દુનિયાનો નાથ છે, ત્રિલોકનો નાથ છે, બ્રહ્માંડનો નાથ છે, આ પ્રભુ છે, આ ભગવાન છે, આ પૂર્ણ પુરુષોત્તમ છે. આ તો વલ્લભની અનહદ કૃપા કે આપણા માથે પધરાવી દીધા અને આપણા પર વિશ્વાસથી પધરાવ્યા છે. એ મેરો સર્વસ્વ હે, અપનો સર્વસ્વ કરકે સેવા કીजिए. તો પુષ્ટિ માર્ગ સરળમાં સરળ, જીવન સાથે વણાયેલો, કોઈ એક્સ્ટ્રા એફર્ટ ના કરવા પડે. એ જ ઘઉંને, એ જ ચોખાને, એ જ બાજરીને, એ જ ઘીને, એ જ મસાલા, કશું જ એક્સ્ટ્રા તમારે નથી કરવું પડે. હા, તમારે પવિત્રતાનું ધ્યાન રાખવું પડે. પ્રસાદી અને સામગ્રી ભેગી ન કરાય, ટાઈમનું પાડવું પડે. અને લેટ્રિન જાઓ તો નાઈને કપડાં બદલાવો, બસ. આના સિવાય કયું આપણામાં છે? બનાવો એ ધરાવો, સરાવો ને લ્યો. અને ઉંમર થાય ને નથી થતું તો તમે જે બનાવો છો એ થાળ ધરાવો, સરાવો અને લઈ લ્યો. બધાય અત્યારે ઘણા બધા પોસ્ટ કરાવે, એ ફોન કરે ને ત્યારે મને બહુ આનંદ આવે. ઈલા આંટી તમે કહેતા ને ત્યારે અમને એવું થતું હતું આવું થોડું હોય, પણ હવે જે પ્રભુ અમને આમ આનંદ કરાવે, અમે આનંદ નથી કરતા, પ્રભુ અમને આનંદ કરાવે છે. હવે કે છોકરા ભાઈ ફટાકડા લઈ આવે, નાની ફૂલજી લઈ આવે, પેલા ઠાકોરજી. અમે એને શીખવાડ્યું નથી, એને જાતે જ. પહેલાં સીતાફળ ઘરમાં આવ્યા એટલે તરત નાનીઓ બોલે એ કે બા ગોપાલના કાઢ્યા. જુઓ, ઘરમાં વાતાવરણ જ તમે જુઓ ને એટલું સરસ થઈ જાય, પણ એકવાર પધરાવવા પડે. ઘણી બધી વાતો કાલે આપણે એકાદશીનું હોલની અંદર અનુસંધાન કરીશું અને આનંદ કરીશું, કારણ કાલે તુલસી વિવાહ. ધન્ય માતા તુલસી. કાલે કૃષ્ણદાસનું એ પદ ગવાશે. આપણે ભલે તુલસી વિવાહ, પણ ઘણા વૈષ્ણવ તો તુલસીજીનો છોડ હોય એને ચૂંદડી ઓઢાડે, ચાંદલો કરે અને ભાવ કરે તુલસી વિવાહનો. જેને જેવી અનુકૂળતા, યથા દેહે તથા દેવે. કાલે અલૌકિક વિવાહ થશે, પછી લૌકિક વિવાહ ચાલુ. 4.5 મહિના પછી વિવાહ ચાલુ થાય. આ મહિનામાં ઠાકોરજી વિવાહ કરી લે, પછી બધાય કરશે. પહેલાં અલૌકિક, પછી લૌકિક. બોલો વલ્લભાધીશ કી. વ્રજ વિહાર.
એક બેન 50 વર્ષ પહેલાં વ્રજમાં ગયા હતા.